નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હમ્પી આ જે શહેરનું નામ છે તેના વિશેની વિસ્તૃત સમજૂતી મેળવીશું. પાર્ટ 1ની અંદર આપણે બૃહદેશ્વર મંદિર અને કુતુબ મિનાર તેના વિશેની સમજૂતી આપેલી છે. તો હવે આ પીરિયડની અંદર, આ પાર્ટની અંદર આપણે હમ્પી આ જે સ્થળ આવેલું છે તેના વિશેની માહિતી મેળવેલીશું. તો વર્તમાન સમયની અંદર જોઈએ તો હમ્પી આ સ્થળ છે તે કર્ણાટક રાજ્યના બેલારી જિલ્લાના હોસપેટ તાલુકાની અંદર હમ્પી આ શહેર છે તે આવેલું છે. હમ્પી એ જે તે સમયે વિજયનગરના સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું. એટલે વિદ્યાર્થી મિત્રો, હમ્પી છે તે કોઈ એક મહેલ નહીં, પરંતુ એક ફરવાલાયક વિશાળ સ્થળ છે કે જે વિજયનગરના શાસકોએ તેનો વિકાસ કરાવેલો હતો. અને વિજયનગરના શાસકો છે તે એકદમ કલાપ્રેમી હતા અને એના કારણે હમ્પી આ સ્થળનો સ્થાપત્યની દૃષ્ટિએ વિશિષ્ટ શૈલીનો છે તે વિકાસ થયેલો જોવા મળે છે. હમ્પી આ સ્થળ ખાસ કરીને વિજયનગરના કૃષ્ણદેવરાય પ્રથમના સમયની અંદર આ સ્થાપત્ય શૈલી છે તેનો સૌથી વધુ વિકાસ થયેલો જોવા મળે છે. હમ્પી જે છે તે વિજયનગરના કૃષ્ણદેવરાય પ્રથમના સમયની અંદર સૌથી વધુ સ્થાપત્યની દૃષ્ટિએ વિકાસ થયેલો છે. અને આ જે સ્થાપત્ય છે તેની આપણે વિશેષતા જોઈએ તો મોટા મોટા જે વિશાળ પથ્થરો છે તે કોતરીને બનાવવામાં આવેલા ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભ છે. વિદ્યાર્થી મિત્રો, તો પહેલાં 6 મુદ્દાઓ વિશે આપણે સમજૂતી મેળવી કે ભાઈ હમ્પી એ ક્યાં આવેલું છે. તો ખાસ આપણે દરેક મુદ્દાની અંદર જોઈએ છે તે પ્રમાણે કર્ણાટક રાજ્યના બેલારી જિલ્લાની અંદર હોસપેટ તાલુકાની અંદર હમ્પી શહેર છે તે આવેલું છે. હમ્પી છે તે વિજયનગરના સામ્રાજ્યની રાજધાનીનું એક સ્થળ હતું અને વિજયનગરના શાસકો છે તે ખૂબ જ કલાપ્રેમી હતા અને તેના રાજ્યકાળ દરમિયાન જ વિજયનગરની અંદર સ્થાપત્યની વિશિષ્ટ શૈલીનો વિકાસ થયો. અને તેમાં ખાસ કરીને જે કૃષ્ણદેવરાય પ્રથમ છે, તમે કદાચ સિરિયલ જોઈ હશે તેનાલી રામન, તો તેની અંદર વિજયનગરનો ઉલ્લેખ કરવામાં આવે છે, કૃષ્ણદેવરાય રાજાનો ઉલ્લેખ કરવામાં આવે છે. તેનાલી રામન તેના એક બુદ્ધિનિષ્ઠ પ્રધાનમંત્રી છે તે રહેલા છે. ટૂંકમાં વિજયનગરના કૃષ્ણદેવરાયના સમયની અંદર વિજયનગરનો ખૂબ જ વિકાસ થયેલો હતો અને તે સમયગાળા દરમિયાન જે હમ્પી સ્થળ છે તેનો પણ ખૂબ જ વિકાસ થયેલો જોવા મળે છે. તે આ જે સ્થાપત્ય શૈલી છે તેની મુખ્ય શૈલી કઈ, તો કે જે મોટા મોટા વિશાળ જે પથ્થરો છે તે પથ્થરોને કોતરીને તેમાંથી ભવ્ય અને ઊંચા અને કલાત્મક સ્તંભો છે તે બનાવેલા છે. ને આ જે સ્તંભ છે તેના ઉપર દેવો, મનુષ્ય, પશુ, યોદ્ધા, નર્તકી વગેરેના કલાત્મક શિલ્પો છે તે કંડારેલા છે. એટલે કે એક તો સૌથી પહેલાં જે પથ્થરો છે તે પથ્થરોને કોતરણી કામ કરીને અદ્ભુત સ્તંભ છે તે બનાવવામાં આવેલા છે. અને આ સ્તંભ ઉપર અલગ અલગ પ્રકારની દેવોની મૂર્તિઓ, મનુષ્ય, પશુ, યોદ્ધા, નર્તકી તેઓના સુંદર અને કલાત્મક શિલ્પો છે તે પણ કંડારેલા છે. એટલે વિજયનગરના સામ્રાજ્યમાં હમ્પી એ કૃષ્ણદેવરાયના સમયમાં વિઠ્ઠલ મંદિર અને હજારાના રામ મંદિરનું પણ નિર્માણ થયેલું જોવા મળે છે. એટલે વિજયનગરની અંદર કૃષ્ણદેવરાયના સમયની અંદર સ્થાપત્ય કલામાં વિશિષ્ટ શૈલીનો ખૂબ જ વધુ વિકાસ જોવા મળે છે. અને તે સમયે વિજયનગરનો એક દબદબો કહી શકાય તેવી રીતનું શાસન કૃષ્ણદેવરાયના સમયની અંદર થયેલું હતું. અને કૃષ્ણદેવરાય પોતે એક કલાપ્રેમી હોવાને કારણે આવી વિવિધ કલાઓ, વિવિધ જે સ્થાપત્ય કલા છો તેના વિકાસને વેગ આપેલો છે. અને વર્તમાન સમયની અંદર પણ
વર્ષે અઢળક લાખોની સંખ્યાની અંદર પર્યટકો છે તે આ હમ્પી સ્થળની મુલાકાત લેવા માટે જાય છે. તે મુલાકાતની અંદર ત્યાંના જે વિશિષ્ટ ઊંચા જે સ્તંભ છે, સ્તંભની અંદર જે અલગ અલગ મૂર્તિઓ કંડારવામાં આવી છે. આ ઉપરાંત તે સમયે વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિરનું પણ નિર્માણ થયેલું હતું. વિરૂપાક્ષ મંદિર, શ્રી કૃષ્ણ મંદિર અને અચ્યુતરાયના મંદિરો પણ તે હમ્પી શહેરની અંદર તે આવેલા જોવા મળે છે. કૃષ્ણદેવરાયના સમયની અંદર આ સ્થળનો ખૂબ જ વિકાસ થયેલો જોવા મળે છે, પરંતુ વર્તમાન સમયની અંદર ખાસ કરીને ખંડેરો છે તે વધુ પ્રમાણની અંદર અત્યારે જોવા મળે રહે છે. તો અત્યારે તમારે 9 મુદ્દાઓ છે, તો 9 મુદ્દાઓની અંદર ખાસ પહેલો મુદ્દો તો કે હમ્પી છે તે કર્ણાટક રાજ્યની અંદર બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકાની અંદર આવેલું છે. વિજયનગરના સામ્રાજ્યની રાજધાનીનું હમ્પી છે એક સ્થળ છે. વિજયનગરના શાસકો છે તે કલાપ્રેમી હતા અને તેના શાસનકાળ દરમિયાન સ્થાપત્યની વિશિષ્ટ શૈલીનો વિકાસ થયો. એ ચોથો મુદ્દો રહેશે. અને ખાસ કરીને કૃષ્ણદેવરાય પ્રથમના સમયની અંદર સૌથી વધુ સ્થાપત્ય શૈલી છે તેનો વિકાસ થયો. અને વિજયનગરની આ જે સ્થાપત્ય શૈલી હતી તેની મુખ્ય વિશેષતા કઈ તો કે તે સમયે જે મોટા મોટા વિશાળ પથ્થરો હોય તે વિશાળ પથ્થરોને કોતરીને તેમાંથી ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભ તે તેની સૌથી મોટી વિશેષતા રહેલી છે. અને આ સ્તંભ ઉપર મનુષ્ય, દેવ, પશુ, પક્ષી, નર્તકી તેઓની મૂર્તિઓ, તેઓના સુંદર અને કલાત્મક શિલ્પ છે તે કંડારવામાં આવે છે. અને એના કારણે આજના સમયની અંદર પણ આ જે અદ્ભુત સ્થાપત્ય શૈલી છે તેને જોવા માટે, ઊંચા અને વિશાળ ભવ્ય સ્તંભ જોવા માટે અને તેની સ્થાપત્ય કલાના નમૂનાઓ જોવા માટે લાખો પર્યટકો છે તે દર વર્ષે કર્ણાટક રાજ્યની અંદર બેલ્લારી જિલ્લાની અંદર આવેલા સ્થળની મુલાકાત લે છે. જોકે વર્તમાન સમયમાં તો તેની ભવ્યતા ખૂબ જ ઓછી થઈ ગઈ છે. વર્તમાન સમયમાં તો તે ખંડેર સ્વરૂપે જોવા મળે છે, પરંતુ કૃષ્ણદેવરાય પ્રથમના સમયની અંદર આ સ્થળનો ખૂબ જ વિકાસ થયેલો હતો અને તેની સુંદરતા તો વિશ્વના દરેક લોકોને છે તે આંખે વળગે, ટૂંકમાં સૌથી વધુ સુંદર તે સ્થળ હતું. આ ઉપરાંત ત્યાં કૃષ્ણદેવરાયે પોતે વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિરનું પણ નિર્માણ કરાવેલું છે. તે ઉપરાંત ત્યાંનું વિરૂપાક્ષ મંદિર, શ્રી કૃષ્ણ મંદિર અને અચ્યુતરાયના મંદિરો પણ પોતાનું આકર્ષણ છે તે જમાવે છે. અને તેના કારણે આ જે હમ્પી સ્થળ છે તે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળની અંદર સ્થાન પામ્યું છે. તેની ભવ્યતા, તેની દિવ્યતા કૃષ્ણદેવરાયના પ્રથમના સમયની અંદર વધુ હતી, પરંતુ અત્યારે પણ તે સમયની કલાત્મકતા, તે સમયની સ્થાપત્ય શૈલી, તે સમયના સ્તંભ તેટલું જ આકર્ષણ છે તે વર્તમાન સમયની અંદર પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમારે હમ્પી શહેર આના 8 કે 9 મુદ્દાઓ છે તે આપણે જોવાના છે. તો સૌથી પહેલાં તો કર્ણાટક રાજ્યની અંદર આવેલું છે બેલ્લારી જિલ્લો અને હોસપેટ તાલુકો. પછી વિજયનગર સામ્રાજ્યની તે રાજધાનીનું સ્થળ હતું. વિજયનગરના શાસકો છે તે એકદમ કલાપ્રેમી હતા અને તેને કારણે સ્થાપત્યની વિશિષ્ટ શૈલીનો ત્યારે વિકાસ જોવા મળે છે. કૃષ્ણદેવરાય પ્રથમના સમયની અંદર આ શૈલી છે તે સર્વોચ્ચ શિખરે પહોંચે છે. છઠ્ઠા મુદ્દાની અંદર જે વિશિષ્ટ સ્થાપત્ય શૈલી હતી તો શું હતું તો કે તેમાં વિશાળ પથ્થરોને કોતરી ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભ બનાવવામાં આવે છે. અને આ કલાત્મક સ્તંભ ઉપર દેવો, મનુષ્ય, પશુ, યોદ્ધા, નર્તકી તેના સુંદર અને કલાત્મક શિલ્પો છે તે કંડારેલા છે. વિજયનગરના સામ્રાજ્યમાં હમ્પી નગરમાં કૃષ્ણદેવરાય પ્રથમે વિઠ્ઠલ મંદિર અને હજારા મંદિરનું પણ નિર્માણ કરેલું છે. અને આ ઉપરાંત
ત્યાં વિરૂપાક્ષ મંદિર, શ્રી કૃષ્ણનું મંદિર અને અચ્યુતરાયના મંદિરો પણ તેનું આકર્ષણ છે તે જમાવી રહેલા છે. વધુ માહિતી માટે અને વિસ્તૃત માહિતી માટે તમે ઇન્ટરનેટની અંદર યુટ્યુબની અંદર હમ્પી આ કરીને તમે HAMPI હમ્પી કરીને સર્ચ કરશો તો તેની વધુ વિગતો, વધુ ફોટોગ્રાફ્સને તે બધું છે તે તમે જોઈ અને વધુ માહિતી છે તે મેળવી શકો છો. પરંતુ પરીક્ષાની અંદર તો આપણે જે ટેક્સ્ટ બુકની અંદર આ 9 મુદ્દાઓ છે તે 9 મુદ્દાઓની આધારે જ આપણે લખવાનું રહેશે. તો ખાસ આ 9 મુદ્દાઓ છે તે વ્યવસ્થિત રીતે આપણે યાદ રાખી લેશું. ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ તો તે છે હુમાયુનો મકબરો. હુમાયુનો મકબરો એ દિલ્હીમાં આવેલ મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. આની પહેલાં જ આપણે જોયું કે કુતુબ મિનાર તે પણ દિલ્હીની અંદર આવેલું છે. તો દિલ્હી ક્યારેક આપણે ફરવા માટે જઈએ અથવા તો કદાચ આપણે સ્કૂલ કે ક્લાસીસમાં ભવિષ્યમાં પ્રવાસ થાય તો ત્યારે પણ આપણે જઈ શકીએ. તો હુમાયુનો મકબરો છે તે દિલ્હીની અંદર આવેલો છે અને મુઘલકાલીન સ્થાપત્યનો તે શ્રેષ્ઠ નમૂનો છે એમ કહી શકાય. હુમાયુના મૃત્યુ બાદ આ મકબરાનું નિર્માણ તેની પત્ની હમીદાએ કરાવ્યું. બરાબર, એટલે ખાસ હુમાયુનો મકબરો એટલે ટૂંકમાં હુમાયુની કબર, કે જ્યારે હુમાયુનું મૃત્યુ થઈ ગયું ત્યારબાદ તેની જે પત્ની હમીદા બેગમ છે તેઓએ તેનું નિર્માણ કરાવેલું હતું. અને ઈરાની શૈલીમાં, બરાબર, જેવી રીતે આપણે અલગ અલગ મંદિરો જોઈએ કે જેની અંદર દ્રવિડ શૈલી વિશે પણ આપણે માહિતી મેળવેલી હતી. હમણાં જ આપણે હમ્પી નગરની વાત કરી કે ભાઈ વિજયનગરની અંદર તે લોકોએ વિશિષ્ટ સ્થાપત્ય શૈલી વિકસિત કરી હતી. તો તેવી જ રીતે આ હુમાયુના મકબરાનું નિર્માણ ઈરાની શૈલીની અંદર કરેલું છે અને તેની અંદર લાલ પથ્થર સાથે સફેદ પથ્થરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે હુમાયુનો મકબરો છે એ મુગલકાળ સમયનો શ્રેષ્ઠ સ્થાપત્યનો નમૂનો કહી શકાય. અને હુમાયુના મૃત્યુ બાદ તેની પત્ની હમીદા બેગમે આ મકબરાનું છે તે નિર્માણ કરેલું છે. ઈરાની શૈલીની અંદર તેનું નિર્માણ થયેલું છે અને આ મકબરો બનાવતી વખતે કુશળતાપૂર્વક લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો પણ ઉપયોગ થયેલો જોવા મળે છે. આની અંદર માત્ર તમારે 4 જ પોઈન્ટ યાદ રાખવાના છે કે દિલ્હીની અંદર આવેલો ઉત્તમ નમૂનો છે હુમાયુનો મકબરો, એટલે હુમાયુના મૃત્યુ બાદ તેની હમીદા બેગમે બનાવેલું છે. ઈરાની શૈલીની અંદર આ હુમાયુના મકબરાનું નિર્માણ થયેલું છે અને તેનું નિર્માણ કરતી વખતે લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો પણ ઉપયોગ થયેલો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટની અંદર આપણે 2 મુદ્દાઓ છે તેનો આપણે અભ્યાસ કર્યો. એક તો હમ્પી નગર, વિજયનગરની અંદર આવેલું હમ્પી નગર તે સમયની રાજધાનીનું પ્રખ્યાત સ્થળ હતું. વિજયનગરના શાસકો છે તે કલાપ્રેમી હતા. તે લોકોએ વિશિષ્ટ સ્થાપત્ય શૈલીનો વિકાસ કર્યો હતો અને ખાસ કરીને કૃષ્ણદેવરાય પ્રથમના સમયની અંદર વિજયનગરનો ખૂબ જ વિકાસ થયો છે અને તેની સાથે આ જે હમ્પી નગર છે તેની સુંદરતા છે તે ખૂબ જ વધારે હતી. ટૂંકમાં કૃષ્ણદેવરાયના સમયની અંદર હમ્પી નગર છે તેનું સ્થાપત્યની દૃષ્ટિએ ખૂબ જ વિકાસ થયેલો જોવા મળે છે. તે લોકોની વિશેષતા શું હતી તો કે ભાઈ વિશાળ પથ્થરોને કોતરી ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભ બનાવવા, તેની અંદર દેવો, મનુષ્યો, પશુ, યોદ્ધા, નર્તકીની સુંદર મજાની મૂર્તિઓ હતી. આ ઉપરાંત હમ્પી નગરની અંદર આવેલું વિઠ્ઠલ મંદિર, હજારા રામ મંદિર, વિરૂપાક્ષનું મંદિર, શ્રી કૃષ્ણનું મંદિર અને અચ્યુતરાયના મંદિરો તે હમ્પી નગરની ખૂબ જ જોવાલાયક વિગતો છે. ત્યારબાદ આપણે જોયું હુમાયુનો મકબરો કે દિલ્હીની અંદર આવેલું છે. હુમાયુના મૃત્યુ બાદ તેની બેગમ હમીદા બેગમે તેનું નિર્માણ કરાવ્યું છે. ઈરાની શૈલીની અંદર હુમાયુનો મકબરો બનાવેલો છે અને આ મકબરો બનાવતી વખતે લાલ અને સફેદ પથ્થરનો છે તે ખૂબ જ કુશળતાપૂર્વક ઉપયોગ થયેલો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ પ્રશ્નની અંદર એક તો હમ્પી નગર
બરાબર. વિજયનગરનું ખૂબ જ સરસ સ્થળ એટલે હમ્પીનગર, અને જેનો સૌથી વધુ વિકાસ રાજા કૃષ્ણદેવરાયના સમયની અંદર થયેલો છે, અને હુમાયુનો મકબરો, આ બંને મુદ્દાઓ વિશે સમજૂતી આપેલી છે. તો વ્યવસ્થિત રીતે સમજી લેવાનું છે, અને કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે. જય હિન્દ, જય ભારત.